આગળ વાત કરીએ તો નાગોરના કુમ્હારી દરવાડા વિસ્તારમાં એટીએસ અને સ્થાનિક પોલીસે આઈપીએલ પર સટ્ટાબાજી પર કાર્યવાહી કરી હતી, જેમાં નાગોર સહિત ઘણા વિસ્તારોમાં આઈપીએલ પર સટ્ટાબાજી રમાતી હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અને એટીએસ દ્વારા કુમ્હારી દરવાજા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં આઈપીએલ પર સટ્ટો લગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 26 મોબાઈલ સાથે જોઈન્ટ કરેલા બોક્સ પણ મળી આવ્યા હતા. ઉપરાંત 10 મોબાઈલ, 2 લેપટોપ, 6 ચાર્જર્સ, આ ઉપરાંત 2 એલઈડી, 1 ડીટીએચ અને 3 કાર મળી આવતા આ બધું જ કબજે કરવામાં આવ્યું છે. તેમજ અલગ અલગ સ્થળો પર રેડ કરવામાં આવતા 14 જેટલા વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી. आईपीएल का जो मैच चल रहे हैं उस पे एटीएस की हमारे पास इत्तला टीम आई थी, जिन्होंने बताया था उनके पास मोबाइल नंबर वगैरह थे, गाड़ियों के नंबर थे. वो कह के उन्होंने कहा कि इस प्रकार से यहाँ कुमारी दरवाजा के पास में एक मकान में गाड़ी के अंदर मोबाइल, लैपटॉप, इन पे कार्रवाई सट्टे की और आईपीएल की कर रहे हैं. जो बार बार कर रहे हैं तो वो मौके पे गए तो वो जब तक तो वो व्यक्ति वहाँ पे कोई नहीं मिला, निकल चुके थे. गाड़ी में लैपटॉप वगैरह और सट्टे के उपकरण, मोबाइल वो मिले. लाइन कनेक्शन के 26 मोबाइल लाइन कनेक्शन, 10 अलग से मोबाइल, 2 लैपटॉप डीएल कंपनी के, 6 मोबाइल चार्जर, 1 टीवी सैमसंग की, 1 डिश व 3 गाड़ियाँ मौके से जब्त की.